તને રસ નથી લાગતો મારી વાતમાં? એટલે પણ કઈ વાતમાં હોય તો કઈ બોલું ને યાર. હા ભાઈબંધ. પેલો આવી ગયો લાગે છે, ઉભા રહો હું ખોલું છું. ના હું ખોલું છું, મને ફ્રેશ ફીલ થાય છે. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફ્રેશ ફીલ થાય છે? ના ના, એકદમ આમ નોર્મલ જ લાગે છે. બે પૂછતો નથી, હું મારું કહું છું, મને ફ્રેશ ફીલ થાય છે. લે આ પેંડો ખા. એટલે ફ્રેશ ફીલ થાય? ના ના ખા તો ખરો. શેના છે? માવાના. બે એવું નહીં, એટલે શેના માટે વેચો છો? તારા કાકાએ છે ને એમના ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો. શું બોલે છે? કઈ ભાન પડે તને? પ્રેગ્નેન્ટ નહીં લી, નોકરીમાં કાયમી થાય એને પરમેનન્ટ કહેવાય. અહં. હળી ગઈકાલથી સોસાયટીમાં પેડા વેચી વેચીને આજ બોલ્યા કરે, તમારા કાકાએ ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો, પ્રેગ્નેન્ટ કરી દીધો. બધા વાંધા તમને જ પડે છે. લોકો ખાઈ ગયા ને પેડા. કહી ગયા એટલે શું? તું એટલે વાત સ્વીકારી લીધી, લોકો એમ સમજાવે તું? પેલા પોળના છોકરાઓ બહુ જુદી રીતે જુએ છે. તને રસ નથી લાગતો મારી વાતમાં? એટલે પણ કઈ વાતમાં હોય તો કઈ બોલું ને યાર. હા ભાઈબંધ. પેલો આવી ગયો લાગે છે, ઉભા રહો હું ખોલું છું. ના હું ખોલું છું, મને ફ્રેશ ફીલ થાય છે. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફ્રેશ ફીલ થાય છે? ના ના, એકદમ આમ નોર્મલ જ લાગે છે. બે પૂછતો નથી, હું મારું કહું છું, મને ફ્રેશ ફીલ થાય છે. લે આ પેંડો ખા. એટલે ફ્રેશ ફીલ થાય? ના ના ખા તો ખરો. શેના છે? માવાના. બે એવું નહીં, એટલે શેના માટે વેચો છો? તારા કાકાએ છે ને એમના ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો. શું બોલે છે? કઈ ભાન પડે તને? પ્રેગ્નેન્ટ નહીં લી, નોકરીમાં કાયમી થાય એને પરમેનન્ટ કહેવાય. અહં. હળી ગઈકાલથી સોસાયટીમાં પેડા વેચી વેચીને આજ બોલ્યા કરે, તમારા કાકાએ ભત્રીજાને પ્રેગ્નેન્ટ કરી દીધો, પ્રેગ્નેન્ટ કરી દીધો. બધા વાંધા તમને જ પડે છે. લોકો ખાઈ ગયા ને પેડા. કહી ગયા એટલે શું? તું એટલે વાત સ્વીકારી લીધી, લોકો એમ સમજાવે તું? પેલા પોળના છોકરાઓ બહુ જુદી રીતે જુએ છે.